હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે શિયાળામાં ગોળની આઈટમ ગોળ ખાવો ખૂબ જ તાકાતવાન હોય છે એટલે બનાવશું મમરાના લાડવા. પહેલા આપણે સરસ ગોળનો ડબ્બો મેં ભરી લીધો છે. આ સાઈડ પાણી એક મોટા લોયામાં ગરમ થવા રાખી દીધું છે. તેમાં આપણે ગોળ નાખશું. તળિયે ચોટે નહીં ગોળ એટલે એમાં થોડુંક પાણી નાખ્યું છે જે ગરમ થાય છે. આ રીતે ગોળ નાખી અને ધીમા ગેસે રેવા દેવાનું છે. તો આ રીતે સાવ ધીમા ગેસે ગોળનો પાયો કરવાનો છે. ગોળ બધો જ ઓગળી અને એક વાટકામાં હું જોઈ લઈશ કે કઈ રીતે ગોળનો પાયો કરવો હોય. ધીમા ગેસે રાખવાથી એકદમ ક્રિસ્પી થાય છે. બહુ વાર લાગશે જી. અને સાઈડમાં આપણે રેવા દેશું. તો આ રીતે ઉકળવા માંડ્યું છે ગોળ. ધીમા ગેસે આવી રીતે ચમચો થોડી વારે ફેરવતા રહેવાનો છે એટલે ગોળ આમ એક સાઈડ વધારે બ્રાઉન ના થઈ જાય. સરસ ઉકળે છે. કઢાઈ એટલી બધી કાળી છે નહીં પણ વિડીયામાં બહુ આવે છે. જો કેવો સરસ ગોળની પાય આવે છે. હજુ થોડીક વાર છે. તો આમાં થોડા સાજીના ફૂલ એડ કરશું જેનાથી ગોળના લાડવા વધારે કાળા ન દેખાય. કારણ કે મેં અહીંયા દેશી દવા વગરનો ગોળ લીધો છે. તો આ રીતે જુઓ, એકદમ ડાર્ક કલર હતો એના બદલે સાજીના ફૂલથી થોડાક લાડવા સોફ્ટ પણ થશે અને બહુ કાળા પણ નહીં લાગે. બજારમાં મળતા હોય એ રીતના લાગશે. તો સરસ ગોળ ઉકળી ધીમા ગેસે ઘણી વાર રહેવા દીધો છે. હવે આપણે તેમાં મમરા એડ કરી દેશું. પેલા થોડા નાખી અને હું હલાવી લઈશ. મને એવું લાગશે તો બચેલા મમરા પાછા નાખશું. આ રીતે નીચે એકદમ ધીમો ગેસ છે અને આ રીતે હલાવતા રહેવાનું છે. તો મસ્ત મિક્સ થઈ ગયું છે. કલર પણ ખૂબ સરસ દેખાય છે. દેશી ગોળના હિસાબે થોડાક સાજીના ફૂલ નાખ્યા એટલે બહુ ડાર્ક પણ નથી દેખાતા. સરસ બજાર કરતા પણ મસ્ત કલર લાગે છે. હવે આપણે તેને ગેસ બંધ કરી અને નીચે લઈ લઈશું. એટલે આપણે થોડો આ રીતે પાણીવાળો હાથ કરી લેશું. હાથમાં ચોટે પણ નહીં અને ગરમ પણ ન લાગે. મીડિયમ સાઈઝના આ રીતે આમ લાડવા ગોળ એકદમ મસ્ત ગોળ લાડવો થઈ ગયો છે. એ રીતે કરતા જાશું વન બાય વન. જો મસ્ત શેપ થાય છે. બજાર જેવો જ લાડવો આ રેડી છે. તો આ રીતે મેં બધા જ મમરાના લાડવા સરસ એક શેપમાં વાળી લીધા છે. હવે આ લાડવાને આપણે થોડીક વાર માટે બહાર જ રહેવા દેશું અને પછી તેને ડબ્બામાં ભરી લેશું.